મિત્રો, આજે દિન વિશેષની અંદર આપણે એવા પ્રશ્નોની ચર્ચા કરીએ. ઘણી વખત એવી ઉપાધિ આવીને ઊભી રહે કે આપણને એની કલ્પના ના હોય. ચાહે કોઈ પણ પ્રકારની ઉપાધિ હોય, ચાહે આધિ હોય, ચાહે વ્યાધિ હોય, ઉપાધિ હોય, ખબર ના હોય અને આવીને ઊભી રહે. ત્યારે આપણને એમ થાય કે એવા કયા કર્મો હશે કે જેના કારણે આવી ઉપાધિઓ આપણું પીછો છોડતી નથી. તો આ ઉપાધિઓના કારણો કયા? ઉપાધિ શેના કારણે થાય છે? તમારી કુંડળીમાં અમુક પ્રકારના યોગો હોય તો સમજી લેવાનું કે આ બધી વસ્તુઓ તમારી સાથે આવવાની જ અને એને તમારે ફેસ કરવી જ પડે. તો એક તો તમારે ઉપાધિઓનું જે કારણ છે તે, બરાબર. બીજું, વિવાહની અંદર ઉંમર થઈ જાય અને છતાં વિલંબ થાય. તો વિવાહની અંદર જ્યારે વિલંબ થતા હોય ત્યારે આ સમસ્યાઓમાં, આ સંસારની સમસ્યાઓના કારણોની અંદર વિવાહને મુખ્ય માનવામાં આવે છે. કારણ કે ગ્રહસ્થાશ્રમ છે ને, એ બીજો આશ્રમ છે. તો આ ગ્રહસ્થાશ્રમની અંદર જ્યારે સમયે લગ્ન ન થાય ત્યારે આ સંસારની સમસ્યાઓના કારણોમાં આ વિવાહના વિલંબના પણ કારણો દેખાય છે. તો ઘણી વખત બીજા બધા ગ્રહો સારા હોવા છતાંય વિવાહમાં વિલંબ કેમ થાય છે? બીજું થઈ ધંધાની વાત. વ્યાપારની અંદર વારંવાર હાનિ કેમ આવે છે? વ્યાપારમાં નુકસાન કેમ જાય છે? ધંધાની અંદર કેમ લેણું રહેતું નથી? મહેનત કરે છતાંય પરિણામ કેમ નથી મળતું? બીજું, આ બધું કરીએ છતાંય સંસારની અંદર જુઓ, કોર્ટ કચેરી, કાવા દાવા, કારણ વગરના ટેન્શનો ભોગવવાના, બીજા કોઈ કામ કરે એના ફળ આપણે ભોગવવાના, બરાબર છે. કોઈ કોર્ટ કચેરીના ચક્કરો કારણ વગરના કાપવાના, આપણે સાચા હોવા છતાંય ઘણી વખત એવા પ્રશ્નો બનતા હોય. હવે માનો કે એક દીકરી પોતે પોતાના પિયર જતી રહી. હવે સ્વાભાવિક છે, થોડીક આમ સ્વભાવની થોડી ઉગ્ર હતી અને એના કારણે એ પોતાના પિયર જતી રહી. હવે એની માતાનું પણ એવું કહેવું છે કે ભાઈ દીકરી તારો વાંક છે, અને છતાંય પોતાના સ્વભાવના કારણે દીકરી એમ કહ્યું ગમે તે થાય હું સાસરે જવાની નથી. હવે એવા સમયે એમ કે 4 કે 5 મહિનાનો એ કહે છે જે ગર્ભ જેની પાસે છે તો એ મા બનવાની છે, અને છતાંય જે કહેવાય ને કે એના વિચારો સાથે તમે જુઓ, એને ક્રોધ જુઓ તમે એનો. એને કીધું હું નથી જવાની. હવે નથી જવાની એનો ત્યાં સુધી વાંધો નથી, પણ હું આમ કરી નાખીશ ને, હું તેમ કરી નાખીશ ને, હું તો મારા પર કેસ કરીશ ને. એટલે મા બાપ આ બાજુ ટેન્શનમાં આવી જાય, ચિંતામાં આવી જાય, સ્વાભાવિક છે. તો આ કારણ ચિંતા કહેવાય ને, કારણ વગરની ચિંતા કે હારું બોલું ગાડું ચાલતું હોય પાટે અને ઓચિંતાનું પાટા ઉપરથી ગાડું ડખડી જાય અને એ એમ કહેવાય છે કે જીવનમાં ધનોત પનોત નીકળે. કારણ વગરના ટેન્શનો આવે મિત્રો. તો આવા સમયે આને શું કહેવાય કે હાનિ, બરાબર. જે ચાલતું હોય એમાં કંઈક તકલીફ ઊભી કરાવડાવે. હવે અહીંયા સમાજની અંદર એના કારણે અપ્રતિષ્ઠા થાય. શું કામ સમાજમાં અપ્રતિષ્ઠા થાય? કે એક તો સમાજમાં, કુટુંબમાં, વ્યવહારમાં આપણા પોતાના જે આપણું એક નામ હોય, આપણી ઇજ્જત હોય, અને ઇજ્જત અહીંયા પાણીમાં મળી જાય, ઇજ્જત અહીંયા ધૂળમાં મળી જાય. શું કામ? કે આપણું કોઈ કારણ નથી આની અંદર, આપણો કોઈ વાંક નથી, આપણે કોઈ આમાં ઇન્વોલ્વ નથી, અને છતાંય આપણે ભોગવવું પડે અને ટેન્શનો રહ્યા કરે. સારું શું થશે, આમ થશે. તો અત્યારે તો કળિયુગ છે ને આપણી પાસે, અમારી પાસે આવે ત્યારે બધી વાતો કરે કે મહારાજ અત્યારે તો કળિયુગ છે ને અત્યારે તો આવું થાય ને આવું થાય ને તેવું થાય ને, એમાં આપણે કારણ વગરના ભરે જઈએ તો કારણ વગરનું આમ થાય તેમ થાય, આ બધી ચિંતાઓ કરતા હોય, સ્વાભાવિક છે, બરાબર. તો આ વસ્તુ છે ને એ આપણી સાથે જોડાય. તો આ ક્યારે થાય? આવું મારે એ આપને કહેવું છે કે આ ક્યારે થાય, બરાબર. તો અહીંયા સમસ્યા એ જે સર્જન જે થાય છે ત્યારે સમસ્યાના સમાધાન પણ આપણને જોવા મળે છે. પણ આ સમસ્યાઓના સમાધાન પહેલાં તો જાણવું પડે કે આ કયા પ્રકારના યોગ એવા છે કે જેના કારણે આ સમસ્યાઓ નિર્માણ થાય છે. કે વેપારમાં નુકસાન થાય, ધંધાની અંદર ખોટ જાય, વિદ્યા અભ્યાસમાં સારી સફળતા ના મળે, સારી રીતે ભણેલા હોવા છતાંય સારી નોકરી ના મળે, સમાજની અંદર અપ્રતિષ્ઠા થાય, અને આ બધાની સાથે સાથે દુઃખ, દરિદ્રતા, આ બધું સાથે સાથે જોડાયેલું જ આવે. હવે 4-5 મહિના જવાન છોકરો ઘરે બેઠો હોય, નોકરી ના કરે એટલે પગાર તો મળે નહીં. હવે પગાર ના મળે પણ ઘરમાં જવાબદારી તો એની એ જ છે, બરાબર. ખર્ચો તો એનો એ જ કરવાનો છે. તો મિત્રો, આ બધી જ બાબતોનું એક કારણ કુંડળીમાં તમને દેખાશે. જો તમારી કુંડળીમાં એક એવો યોગ છે કે જે યોગ ખરાબ માનવામાં આવે, અને આ ખરાબ યોગ જો તમારી કુંડળીમાં છે તો આ બધું જ તમને મળે છે. આ બિલકુલ ફ્રી ઓફ ચાર્જ મળશે. આ બધા ટેન્શનો તમારા છે ને, તમને ફ્રી ઓફ ચાર્જ, કોઈ પણ જાતના ચાર્જ વગર તમને મળશે. કારણ કે એક જન્મના નહીં, કેટલા જન્મોના કર્મો ભોગવવા પડતા હોય છે. તો અહીંયા કેવું કે અનપત્યતા, વિવાહે વિલંબ, વ્યાપારે હાનિ, સમાજે અપ્રતિષ્ઠા, દુઃખ, દરિદ્ર અને દૌર્ભાગ્ય, આ સકલ દોષ, આ બધા દોષ છે. તો દોષ નિર્માણ થવાના પાછળના મૂળ કારણો કદાચ કુંડળીમાં તમે અમુક 2-3 યોગો એવા હોય છે કે જે આપણને પીડા આપે ને આપે, અને એમાંનો એક દોષ છે એ પિતૃદોષ છે. તો ઘણી વખત આપણને એમ થાય કે શું આપણા પિતૃઓ આપણને નડે,
ઘણી વખત આ પ્રશ્ન આપણને થાય કે ભાઈ આપણા પિતૃ આપણને નડે, પણ કોઈ પણ વ્યક્તિ આજ મા બાપ ઘરમાં ભૂખ્યા બેઠા હોય અને આપણે બધા માલપુઆ ખાતા હોઈએ અને મા બાપને ખવડાવીએ નહીં, તો એવા સમયે મા બાપ ભલે બીજું કશું ના કરે પણ નિહાકો તો નાખે ને, કે આ મારા દીકરા માલપુઆ ખાય છે ને મને તો કંઈ આપતા નથી. એ જ સમયે કહેવાય છે કે મનસા વાયુ ભૂતેના, એ મને કે વાયુ સ્વરૂપે રહેલા પિતૃઓ એ પીડા આપે છે અને એમાં પણ થાય. અને બીજી વાત મેં તમને કહ્યું આ પ્રમાણે કે એક બીજો દોષ પણ એવો છે કે જેને પિતૃ પડછા, અમુક દોષ પૂર્ણતા હોય, અમુક એના પડછાયા જેવા દોષ હોય, એની એનું પરિણામ પડછાયો એના જેવું જ પરિણામ આપે. અને એ યોગને મિત્રો આપણે આપણા કુંડળીમાં રહે કાલસર્પ યોગ કહીએ છીએ. બધાને ખબર છે કાલસર્પ યોગમાં થાય. અને ઘણી વખત તમને કહું કે કાલસર્પ યોગ પાછું એ નક્કી કરી લેવો પડે કે આ યોગ તો મારી કુંડળીમાં આવેલો છે, પણ પરિણામ ક્યારે મળે? અમુક બાલ્યાવસ્થાની અંદર જો પરિણામ મળે તો એના વિદ્યામાં અસર કરી દે. એથી બાલ્યકાળમાં એટલે કે જન્મતાની સાથે જ આ યોગ એની પાસે આવે તો એમાં વિશ્વોત્તરી મહાદશા અને એ પ્રમાણે ગ્રહોનું બળાબળ જોઈએ તો બાલ્યકાળમાં એવા રોગ થાય, નાના બાળકને એવા રોગ થાય કે આપણને કલ્પના ન કરી શકે. શું આ 2 વર્ષના બાળકને, 1.5 વર્ષના બાળકને આવા રોગ હોઈ શકે? પણ એ તો હવે આ તો બધું હાથે લઈને આપણે આવ્યા હોય એટલે ભોગવવું તો પડે. પણ ઘણી વખત આપણે કહેવાય કે પૂર્ણ વિશ્વાસ સાથે એને ભોગવી લઈએ તો આગળ ભોગવવું ના પડે. તો બીજું તમને કહું, વિવાહની અંદર વિલંબ થાય. ઘણી વખત સારી આપણી નોકરી છે, સારું આપણું પોતાનું કે દેશ હોસ્ટેલ છે, સારી આપણો પરિવાર છે, બધું જ સારું છે, પણ આમે એવું કોઈ પાત્ર જ નથી મળતું જેના કારણે આપણા વ્યવસાયમાં, વિવાહમાં, લગ્નમાં આગળ વધી શકીએ અને સારા પાત્રને આપણે મેળવી શકીએ અને એના દ્વારા લગ્ન જીવનની સુખાકારી મળે. તો બધું સારું હોવા છતાં કેમ આવું થાય છે? તો આ વસ્તુ પણ આપણે જોવી પડે. તો એના માટે મિત્રો મેં તમને કહ્યું ને એ પ્રમાણે કાલસર્પ યોગ છે. હવે કાલસર્પ એટલે શું? હું તમને એક વસ્તુ બતાવું. 2 ગ્રહો છાયાગ્રહ છે, એક રાહુ છાયાગ્રહ છે અને કેતુ છાયાગ્રહ છે, જેમાં એકને પૂંછડી કહેવામાં આવે છે, એકને મુખ કહેવામાં આવે છે. કોનું? સર્પનું. એક સર્પના આપણે પેલા સાપ સીડી આપણે પેલા જોતા હતા, અત્યારે નાના છોકરાઓ રમતા હોય. સાપના મોઢામાં કોઈ પણ વસ્તુ આવે એટલે સડરાટ કરતી એ નીચે પૂંછડી સુધી આવી જાય. એ છેક ઉપર ચડી ગયેલી હોય પણ છતાં સીધું કૂકરું જો એના મોઢા ઉપર પડે સાપના તો એ સીધા પાછા પૂંછડી આવી જાય. એટલે ગમે એટલી મહેનત કરી, ગમે એટલા વર્ષો મહેનત કરી હોય પણ એ તમે સીધા પાછા બોટમમાં આવી જાવ. શું કામ? કે તમારી કુંડળીની અંદર કાલસર્પ યોગ છે એટલા માટે. તો તમે જોઈ લેજો તમારી કુંડળીમાં જો કાલસર્પ યોગ તમારી કુંડળીમાં હોય તો ક્યારેક ને ક્યારેક તો તમને એવા ખોટા, કારણ કે આ તો ક્યારેક કૂકરું આવી જાય મોઢામાં ખબર ના પડે, આપણી ભાષામાં કહીએ તો. એમાં એને માપવા માટે ગોચરના ગ્રહો જ્યારે અહીંયા રાહુ કેતુથી પીડા અનુભવતા હોય ત્યારે અથવા તો વિંશોત્તરી મહાદશાની અંદર ક્યાંક ને ક્યાંક પીડા થતી હોય ત્યારે આપણે કહીએ ને 12 સ્થાન કુંડળીના છે તો કુંડળીના 12 સ્થાનની અંદર અલગ અલગ પ્રકારના 12 પ્રકારના કાલસર્પ યોગ છે. અને 12 પ્રકારના કાલસર્પ 1 કે 2 જે છે એ સારા છે, બાકી બધા કાલસર્પ યોગ ખોટા પરિણામ આપે છે. તો ક્યાંક ને ક્યાંક તો આ ખોટા પરિણામ આપશે. પદ્મ, મહાપદ્મ, તક્ષક, આવા અલગ અલગ પ્રકારના એના 12 નામ છે. અને એમાં પૂજા જે થાય છે ને એ 9 નાગની પૂજા થાય. અનંતમ, વાસુકી, શેષમ, પદ્મનાભમ ચ કંબલમ, શંખપાલમ, ધાર્તરાષ્ટ્રમ, તક્ષકમ અને કાલિયમ તથા આ 9 નાગની પૂજા કરવામાં આવે છે. અને આપણે ઘણી નથી કહેતા ઘરમાં હાપની પૂજા શું કામ કરીએ, નાગની પૂજા, નાગદેવતાની પૂજા શું કામ કરીએ? કે પિતૃ તરીકે આપણે એને યાદ કરતા હોઈએ. નાગપાંચમના દિવસે આપણે દૂધ પાતા હોઈએ. ક્યારેક ક્યારેક ઘરમાં નાગદેવતાના દર્શન થાય ત્યારે આપણે કે મારા પિતૃઓ અમારા પર કહીએ ને આપણે, એમાં આપણે પિતૃઓના દર્શન કરીએ છીએ. અને અહીંયા પણ કુંડળીની અંદર રહેલા આ કાલસર્પ યોગમાંના આ 9 નાગની આપણે પૂજા કરીએ એટલે સમજો એ પિતૃઓની પૂજા આપણે કરી રહ્યા છીએ. તો એમાં એમની માતાનું નામ છે મનસા દેવી. તો આ બધી આખી પ્રણાલી છે, પૂજાની પદ્ધતિ છે મિત્રો. અને એમાં જો કદાચ આપણે કોઈ પૂજા ન કરી શકતા હોય તો એમ કહેવાય છે કે 3 નાગ આપણે બજારમાંથી લાવતા હોય. ઘણી વખત આ નાગનું કહીએ ને એટલે અમુક પાછા પ્રશ્ન કરે તો હાચા નાગ લાવવાના. હવે હાચા નાગ તમારા હાથમાં આવે તમે બધા જગ્યા જવું પડે, ઘર છોડીને જવું પડે ને, એ નહીં. હંમેશા એક આનંદ છે આ તો. પણ મૂળ વસ્તુ એ છે કયા નાગની પૂજા કરો. તો તમે એક તાંબાનો નાગ લઈ લ્યો છો, એક ચાંદીનો નાગ લઈ લ્યો છો અને એક શીશાનો નાગ લઈ લ્યો છો. હવે 3 નાગની પૂજા ક્યારે કરવી જોઈએ? તો સામાન્ય રીતે બુધવારને અમાસ જો આવતો હોય તો આને સૌથી વધારે શ્રેષ્ઠ પૂજા માટે મુહૂર્ત સારું માનવામાં આવે છે કે અમાસને બુધવાર આવતો હોય તો બુધવારી અમાસના દિવસે કાલસર્પની પૂજા થવી જોઈએ. અને અગાધ જલે ન, જ્યાં ઊંડું પાણી હોય અથવા તો તીર્થસ્થાન હોય એ તીર્થસ્થાનમાં જઈ અને નાગ દેવતાની પૂજા આપણે કરતા હોઈએ છીએ. અને એટલા માટે આજકાલ આપણે ચાણોદ, આપણી નજીક પડે ગુજરાતમાં,
ચાણોદ જઈને આપણે કાલસર્પની પૂજા કરતા હોઈએ છીએ. ઘણા લોકો અત્યારે બીજે પણ જતા હોય છે, બરાબર. વસ્તુ સ્થિતિ તમે ગમે ત્યાં જાઓ, તીર્થમાં જઈને આની પૂજા તમે કરો તો વધારે સારી સફળતા મળે. હવે તીર્થમાં પહોંચી શકાય એમ નથી, ખર્ચાને પહોંચી વળાય એમ નથી, તો નજીકમાં કોઈ જગ્યાએ જો પાણી હોય તો એ પોતે શહેરમાં કે નગરમાં રહેતા હોય ત્યાં પણ પાણી પાસે કરી શકાય છે. 3 પ્રકારના નાગની પૂજા કરતા હોઈએ, એક તાંબાનો લઈએ, એક ચાંદીનો લઈએ અને એક શીશાનો લઈએ. 3 નાગની પૂજા કર્યા પછી એક જે ચાંદીનો નાગ છે એ મહાદેવજીને ચડાવીએ પૂજા કરી, તાંબાનો જે નાગ છે એ પીપળે મૂકી દઈએ અને શીશાનો નાગ છે એને પાણીમાં પધરાવી દઈએ. આ એક સામાન્ય જનરલ પૂજા છે. ત્યારબાદ પંચકલશની પૂજા, ગણપતિ, કુળદેવી, નવગ્રહ, રુદ્ર, આ બધી જે સ્વસ્તિ પુણ્ય આવાચનથી માંડી નાંદી શ્રાદ્ધ, આ બધી જે પંચાંગ કર્મ છે એ કરીને જો વ્યવસ્થિત તમે પૂજા કરો ને તો ખૂબ સારા પરિણામ મળે. પણ એ ન થઈ શકે એમ હોય તો પણ આ રીતે દર બુધવારના દિવસે પીપળે તમે જળ ચડાવો અને પૂર્વજોને યાદ કરો તો એમ કહેવાય છે કે આ બધા જે કહેવાય તકલીફોમાંથી આપણને મુક્તિ મળે. પણ યા શ્રદ્ધા હશે તો ચોક્કસ સારા પરિણામો આપણને પ્રાપ્ત થશે. જય ગણેશ.